ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રીજીના ઉત્સવને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ ગણેશ મંડળો દ્વારા મોડી રાત સુધી શ્રીજીની આગમન યાત્રાઓ કાઢવામાં આવી રહી છે ત્યારે ગત રોજ પ્રતાપ મડઘાની પોળ, અદાણિયા પુલ યુવક મંડળ તેમજ કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી। ડીજેના તાલ પર ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આતિશબાજી પણ જોવા મળી હતી। ગણેશોત્સવને લઈને મંડળો અને ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે। ગણેશ ભક્તોમાં અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર મોડી રાત સુધી વિવિધ મંડળો દ્વારા ગણપતિજીની આગમન યાત્રાઓ કાઢવામાં આવી રહી છે। સાથે જ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો સાથે કાર્યકર્તાઓ ઉમટી પડતા હોય છે। પ્રતાપ મડઘાની પોળના શ્રીજીની મંગળવારે સરદાર એસ્ટેટ ખાતેથી ભવ્ય આગમન યાત્રા નીકળી હતી। અયોધ્યામાં બિરાજમાન શ્રી રામની પ્રતિમાની પ્રતિકૃતિ સમાન શ્રીજીને પણ શ્રી રામનું સ્વરૂપ અપાયું છે। 25 દિવસમાં તૈયાર થયેલી આ પ્રતિમા કમળ ઉપર ઊભી રહી છે, જ્યારે પ્રતિમાની પાછળ કમાનમાં વિષ્ણુ ભગવાનના 10 અવતાર કંડાર્યા છે। યાત્રામાં પ્રથમવાર 7 કલર નીકળે તેવો 30,000નો એક ફટાકડો ફોડતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મૂર્તિકાર અશોક અજમેરીએ કહ્યું કે શ્રીજીની પ્રતિમા 15 ફૂટ ઊંચી છે, જ્યારે કમાન સાથે ફૂલ ઊંચાઈ 17 ફૂટની છે। વડોદરા શહેરમાં પ્રતાપ મડઘાની પોળ, અણીદાળી પુલ યુવક મંડળ, શ્રી કાંતેશ્વર મહાદેવ યુવક મંડળના સાથે વિવિધ મંડળોના શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી અને આગમન યાત્રામાં ભવ્ય આતિશબાજી પણ જોવા મળી હતી। મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેમજ મંડળના સભ્યો અને કાર્યકર્તાઓ આ આગમન યાત્રામાં જોડાયા હતા।